टॉप स्टॉक्स ने डिटेल्स जानिए सहयोगी નીરજ અને આરતી પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, क्या स्टॉक्स फोकसમાં રાખીશું? जी गुड मॉर्निंग चांदनी ने घણા બધા મહત્વના રિઝલ્ટ આવ્યા છે। શરૂઆત કરીએ દિગ્ગજ પીએસયુ બેંક એસબીઆઈની સાથે। જુઓ ખાસ કરીને અહીંયાથી પ્રોફિટ પર થોડી અસર આપણને યર ઓન યર બેસિસ પર આવતી જોવા મળી છે। 10% જેટલો પ્રોફિટ ઘટ્યો છે, 18,643 કરોડ પર રહેતો જોવા મળ્યો છે। એનઆઈઆઈમાં વધારો છે પરંતુ માત્ર 2%નો વધારો છે, 42,774 કરોડ પર રહ્યા છે। ગ્રોસ એનપીએ ચોક્કસથી અહીંયા 2.07%થી ઘટીને 1.82% પર રહ્યા છે અને નેટ એનપીએની અંદર પણ અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો છે। અને ખાસ કરીને રૂપે ટર્મ્સની અંદર જુઓ ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેમાં એક સારો એવો ઘટાડો આપણે ક્વાર્ટર બેસિસ પર પણ જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રોવિઝન્સ જુઓ અહીંયાથી યર ઓન યર બેસિસ પર અને ક્વાર્ટર બેસિસ પર થોડા વધતા દેખાયા છે અને સ્લીપેજીસમાં પણ થોડો એક સામાન્ય વધારો અહીંયાથી ખાસ કરીને દેખાયો છે। હવે Q4માં જો લોન ગ્રોથ અહીંયાથી 12% રહ્યો છે, 13-14%નું અનુમાન એક હતું। Q4માં ડિપોઝિટ ગ્રોથ 9.5% રહ્યો છે। 9%ના અનુમાનની સામે અહીંયાથી ડિપોઝિટ ગ્રોથ ઘણો સારો રહેતો જોવા મળ્યો છે, પરંતુ સ્લીપેજીસ રેશિયો 0.55%ની સરખામણીએ 0.59% પર છે અને પીસીઆર 74.42% પર છે। ખાસ કરીને અગાઉનું જે માર્જિન લોન ગ્રોથનું જે ગાઈડન્સ હતું તે અહીંયાથી આપણને થોડુંક મોડરેટ થતું જોવા મળી રહ્યું છે, એટલા માટે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે। જોકે બ્રોકરેજ જુઓ અહીંયાથી શું કહી રહ્યા છે। સીએલએસએ અત્યારે આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 1050ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે ખાસ કરીને હાયર ટ્રેઝરી ગેઇન અને અન્ય ઇન્કમને લઈને પ્રોફિટ અહીંયાથી અનુમાનથી વધારે જોવા મળ્યો છે। બીજી તરફ લોન ગ્રોથ માં 12%ના અનુમાન 12% જેટલું જોવા મળ્યું છે, 14% થી 15%નું તેમનું અનુમાન હતું। બીજી તરફ બર્ન્સ્ટાઇન અહીંયા માર્કેટ પરફોર્મ રેટિંગ સાથે 900ના લક્ષ્યાંક આપી રહ્યા છે। એમનું કહેવું છે ખાસ કરીને કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3% પરના જે માર્ક છે એની પર સ્થિર રહેતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। જેપી મોર્ગન અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 915ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું ખાસ કરીને કહેવું છે લોન ગ્રોથ અહીંયાથી કોર્પોરેટ રિપેમેન્ટને કારણે ખાસ કરીને લોન ગ્રોથ નબળો જોવા મળ્યો અને FY26માં એનઆઈએમ અહીંયાથી 12 થી 15 બેઝિસ પોઈન્ટ ઘટવાની એક અપેક્ષા તેમને છે। યુબીએસ ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, 840ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે એનઆઈએમ અંદર પ્રેશર રહી શકે છે ટૂંકા ગાળે, એટલે આ બધા પર એક ખાસ નજર રાખીશું। જો કે લોન ગ્રોથને લઈને જે થોડીક અનુમાન કરતાં ઓછો આંકડો જોવા મળ્યો છે એને લઈને થોડીક ચિંતા આજે એસબીઆઈની અંદર તમને બનતી દેખાઈ શકે છે। બીજી તરફ કોટક મહિન્દ્રા બેંકના પરિણામો આવ્યા છે। જુઓ અહીંયા પણ પ્રોફિટ આપણને 14% જેટલો ઘટતો જોવા મળ્યો છે, 3551 કરોડની આજુબાજુ। નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયાથી લગભગ 7283 કરોડ પર રહી છે, 4% જેટલી વધતી જોવા મળી છે એનઆઈઆઈ, એટલે એના પર એક ફોકસ રાખીશું। બીજી તરફ ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ આ બંનેની અંદર પણ તમને રેશિયો વાઇઝ ઘટાડો આવતો જોવા મળ્યો છે, 2%ની સામે 1.42% ક્વાર્ટર બેઝિસ પર ગ્રોસ એનપીએ અને 0.41%ની સામે 0.31% ખાસ કરીને નેટ એનપીએ રહેતા જોવા મળ્યા છે। અને રૂપી ટર્મ્સની અંદર પણ તમને અહીંયા એનપીએસની અંદર ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ જુઓ ખાસ કરીને અહીંયાથી જે પ્રી પ્રોવિઝન ઓપરેટિંગ પ્રોફિટ હતો તે અહીંયાથી અનુમાન કરતાં થોડો ઓછો રહેતો જોવા મળ્યો છે। ક્રેડિટ કોસ્ટ અહીંયાથી થોડીક વધતી જોવા મળી છે, કારણ કે પ્રોવિઝન કવરેજ રેશિયો અહીંયા બેંક થોડીક મજબૂત કરવા માટે જઈ રહી છે। લોન ગ્રોથ થોડોક મોડરેટ રહ્યો છે, માત્ર 13 થી 14-15%ની આજુબાજુ રહેતો જોવા મળ્યો છે। અને સીએલએસએ એટલા માટે થઈને અહીંયાથી એસ્ટિમેટ જે છે પ્રોફિટ અનુમાન તે 3 થી 5% જેટલા ઘટાડ્યા છે અને ડાઉનગ્રેડ પહેલાં આઉટ પરફોર્મ હતું તેનાથી ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કર્યું છે। ટાર્ગેટ જો કે એમને વધાર્યા છે, 125ના જે પહેલાં ટાર્ગેટ હતા તે 2225ના કર્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। બીજી તરફ બર્ન્સ્ટાઇન હજી પણ માર્કેટ પરફોર્મન્સ કોલ આપી રહ્યું છે, 1950ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે કે હાયર પ્રોવિઝન એક્સપેન્સને કારણે અહીંયાથી ખાસ કરીને ઈપીએસની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો છે। ડિપોઝિટ ગ્રોથ 11% પર છે, જે આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બેંક કરતાં પણ ઓછો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું। એટલે આ બંને બેંકોના પરિણામો આમ તો મોટે ભાગે સારા છે, પરંતુ એસબીઆઈમાં કદાચ લોન ગ્રોથને લઈને કોટક મહિન્દ્રા બેંકમાં જે પ્રકારે થોડુંક આ પ્રી પ્રોવિઝનિંગ પ્રોફિટ ઓછો આપણને જોવા મળ્યો છે, ઓપરેટિંગ પ્રોફિટ એને લઈને અહીંયાથી ખાસ કરીને ચિંતા રહેતી જોવા મળી શકે છે, એટલે બંનેના રિએક્શન પર આજે ખાસ નજર રહેશે। બીજી તરફ ઇન્ડિયન બેંક પર અહીંયાથી આપણને પરિણામ આવતા જોવા મળ્યા। જુઓ પ્રોફિટ અહીંયાથી 31% જેટલો વધ્યો છે, એનઆઈ લગભગ 6% જેટલું વધ્યું છે। ગ્રોસ એનપીએની અંદર થોડો ઘટાડો છે, પરંતુ નેટ એનપીએ પણ અહીંયાથી આપણને એક સામાન્ય ઘટતા જોવા મળ્યા છે। ખાસ કરીને આજે
મેનેજમેન્ટ સાથે પણ આપણે દિવસ દરમિયાન એમની સાથેની ચર્ચાને પણ સાંભળીશું. એટલે ઇન્ડિયન બેંક પર આજે નજર રાખતા રહેજો. પરિણામ અહીંયાથી ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ ડીમાર્ટના પરિણામો આવતા દેખાયા. જુઓ, પ્રોફિટ અહીંયાથી 2% જેટલો ઘટ્યો છે. રેવન્યુ અહીંયાથી 17% જેટલી વધતી જોવા મળી છે. એબિટા લગભગ 1.2% જેટલા વધ્યા છે અને માર્જિન જે 7.4% પર હતા એની સામે ઘટીને 6.4% પર રહેતા જોવા મળ્યા છે. જેફરીઝ જુઓ, ખાસ કરીને કહેવું છે જેફરીઝનું માર્જિન અહીંયાથી જે ઘટતા જોવા મળ્યા છે એ થોડુંક વધારે નેગેટિવ છે. વધુ પડતી સ્પર્ધાને કારણે માર્જિન ઘટ્યા હોવાનું મેનેજમેન્ટે કહ્યું હતું અને એસ્ટિમેટ જે છે FY 26-27ના એ 4 અને 7% જેટલા તેમણે ઘટાડ્યા છે. એટલા માટે તેમણે હોલ્ડ કોલ આપ્યો છે. ટાર્ગેટ પહેલાં 4225ના હતા, ઘટાડીને 4100ના કરી નાખ્યા છે. એટલે પરિણામ થોડાક નબળા, માર્જિન ઘટવું અહીંયાથી થોડુંક વધારે હર્ટ કરી શકે છે. એટલે આજે અહીંયા તમને ઘટાડો આવતો જોવા મળી શકે. બીજી તરફ મેરિકોના પરિણામ આવતા દેખાયા છે. જો પ્રોફિટ અહીંયાથી લગભગ 8% જેટલો વધ્યો છે. રેવન્યુમાં 20%નો ઉછાળો છે. બીજી તરફ એબિટા અહીંયાથી લગભગ 3.5% જેટલા વધતા જોવા મળ્યા છે. માર્જિનની અંદર ઘટાડો છે. 19.4%ની સામે 16.8%નો ઘટાડો. આ કદાચ ઘટાડો આપણને આજે થોડો ઘણો અહીંયાથી વધારે હર્ટ કરી શકે છે. જો ખાસ કરીને અહીંયાથી જે વોલ્યુમ ગ્રોથ છે એ વોલ્યુમ ગ્રોથ અહીંયાથી આપણને થોડો સારો રહેતો જોવા મળ્યો છે. મેનેજમેન્ટને અહીંયાથી બિઝનેસ, ફૂડ બિઝનેસ છે એની અંદર લગભગ 25%ના એક ગ્રોથની અપેક્ષા છે. વોલ્યુમ ગ્રોથ 7% જે રહેતો જોવા મળ્યો છે એ ઘણો સારો છે. એટલા માટે અહીંયાથી એમ્બેટ જો બાય કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ તેમણે વધારીને 766ના કર્યા છે. બીજી તરફ ખાસ કરીને મોર્ગન સ્ટેનલી ઇક્વલ રેટિંગ 674ના ટાર્ગેટ અને જેફરીઝે બાય કોલ સાથે ટાર્ગેટ વધાર્યા છે. પહેલાં 780ના હતા, હવે 800ના કર્યા છે. એટલે બધી જગ્યાએથી પોઝિટિવ એક બ્રોકરેજ રિપોર્ટ આવી રહ્યા છે. પરિણામો પણ સારા છે, પરંતુ માર્જિનને લઈને કદાચ તમને આજે અહીંયા ચિંતા જોવા મળી શકે. બીજી તરફ એથર ઇન્ડસ્ટ્રીઝના પરિણામ આવતા દેખાયા. કેશની કંપની છે. ગયા વર્ષે ક્વાર્ટરમાં 1.4 કરોડનો લોસ હતો, જેની સામે 50 કરોડનો પ્રોફિટ અહીંયાથી આપણને રહેતો જોવા મળ્યો છે, જે એક પોઝિટિવ બાબત કહી શકાય. બીજી તરફ રેવન્યુ જે છે 117 કરોડથી વધીને 240 કરોડ પર રહી છે. એબિટામાં પણ એક સારો એવો ઉછાળો છે. માર્જિન પણ એક સારા રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર અહીંયાથી પરિણામો સારા છે. એટલે આજે અહીંયા એક સારી મોમેન્ટમ તમને જોવા મળી શકે છે. તો આ બધા કાઉન્ટર્સ પર ખાસ નજર રાખીશું. મહત્ત્વની વાત, SBI, કોટક મહિન્દ્રા બેંકના પરિણામોનું શું રિએક્શન આવે છે એના પર એક નજર રહેશે. આરતી, અન્ય પણ પરિણામો છે આજના દિવસે, ક્યાં તમારી ખાસ નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. સિટી યુનિયન બેંક સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે નંબર્સ આવ્યા છે, નફો 13% વધ્યો છે અને વધીને 288 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે NIIની વાત કરી લઈએ, જો 9.8% NII વધી અને 600 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. ગ્રોસ NPAમાં જે 3.36% પર હતા QOQ બેઝિસ પર, તે ખાસ કરીને 3.09% પર આવતા દેખાયા છે. એટલે અહીંયા પણ સારા સુધારો જોઈ રહ્યા છે. અને નેટ NPAની વાત કરી લઈએ, 1.42%થી ઘટી અને 1.25% પર આવતા દેખાયા છે. તો નંબર સારા છે. અને પ્રોવિઝનની વાત કરી લઈએ, 78 કરોડ પર રહેતો દેખાયો છે, જે 75 કરોડ પર અગાઉ હતા QOQ બેઝિસ પર. તો એક સારા નંબર્સ છે. અહીંયા એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. સિટી યુનિયન બેંક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JM ફાઇનાન્શિયલનું છે. નંબર્સ અહીંયા થોડા ઘણા નેગેટિવ આવતા દેખાયા છે. ખાસ કરીને 178 કરોડની નફો હતો, એની સામે 8.3 કરોડની ખોટમાં કંપની આવતી દેખાઈ રહી છે યર ઓન યર બેઝિસ પર. પણ સામે આવકમાં જુઓ 80%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો છે. જે 3 ડિજિટમાં નંબર હતો તે ઘટી અને 2 ડિજિટમાં આપણને આવતા દેખાઈ રહ્યા છે આવકના ફ્રન્ટ પર. કંપનીએ 1.30 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. અને બીજું જે મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો કંપનીના ચીફ રિસ્ક ઓફિસર પદે શ્રીધર જાદવની નિયુક્તિ અહીંયાથી કરવામાં આવી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે. પરિણામ નબળા છે. મેનેજમેન્ટને લઈને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે, પણ આજે એક નેગેટિવિટી અહીંયા બનતી દેખાઈ શકે છે. JM ફાઇનાન્શિયલ અહીંયા પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને પણ ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા હતા, જેમાં કેશ કાઉન્ટરમાં સનટેક રિયલ્ટી, RR કાબલના પરિણામ આવ્યા હતા. ત્યાં ફોકસ રાખવાનું રહેશે. ગ્રેવિટા ઇન્ડિયા, PNB ગ્રીડ્સ, આ બધા પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ આ બધી કંપનીના પરિણામ આવ્યા હતા. તો આ બધા સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે નજર રાખવાની રહેશે. સમાચારનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાં EO સ્મોલ ફાઇનાન્સ બેંક, અહીંયા નજર કરી લઈએ તો મોટી બ્લોક ડીલ અહીંયા થતી જોવા મળી શકે છે આજના દિવસે.
જેમાં નોર્થ ઇન્ડિયમ ફોર મોરિશિયસ અને સિલ્વર લીફ ઓક હિસ્સો વેચી શકે છે. પ્રોમોટર્સ જે છે 92.3 લાખ શેર્સ બ્લોકડીલ દ્વારા અહીંયાથી વેચતા જોવા મળી શકે છે, જેમાં 1.24% ઇક્વિટી હિસ્સો વેચી શકે છે. અને બ્લોકડીલ માટે કુલ સાઇઝની વાત કરીએ તો 600 કરોડની રહેતી દેખાઈ શકે છે અને ફ્લોર પ્રાઇસ 650 કરોડ પર રહેતી દેખાઈ શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 3.9% ડિસ્કાઉન્ટ પર બ્લોકડીલ થતી જોવા મળી શકે છે આપણને. અને કોટક સિક્યોરિટીઝ અને ઇન્વેસ્ટેક કેપિટલ બ્રોકર્સ ખાસ કરીને અહીંયા રહેતા જોવા મળી શકે છે આ બ્લોકડીલ માટે. તો અહીંયા એક ખાસ નજર રાખવાની રહેશે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક પર. ઇરકોન ઇન્ટરનેશનલ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને એલઓએ મળવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ પાસેથી 458.14 કરોડના સિવિલ વર્ક ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે, જેમાં અરુણાચલ પ્રદેશમાં ટાટો વન હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જે છે તે ત્યાંથી ખાસ કરીને એની માટે એલઓએ મળતા દેખાય છે. તો અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. અને બીજું જે છે કોન્ટ્રાક્ટમાં રેટના આધારે સિવિલ વર્ક્સનું બંધારણ જે છે તે પણ અહીંયાથી થતું જોવા મળશે. તો એક ઇરકોન ઇન્ટરનેશનલના કાઉન્ટર પર આના લીધે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ટાટા મોટર્સ નેક્સ્ટ કાઉન્ટર છે. એનસીડીઝ ઇસ્યુ કરવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે, જેમાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 500 કરોડના એનસીડીઝ ઇસ્યુ કરવા માટેની મંજૂરી મળી છે. અને પ્રતિ વર્ષની વાત કરી લઈએ તો ખાસ કરીને 7.08% ફિક્સ્ડ કૂપન રેટ રહેતી જોવા મળશે, જેમાં ફિક્સ કૂપનને 2 તબક્કામાં ઇસ્યુ કરવામાં આવશે. હવે પહેલા તબક્કાની વાત કરી લઈએ તો અહીંયા લગભગ 1,30,000 સુધીના એનસીડીઝ ઇસ્યુ કરવામાં આવશે, જેમાં કુલ 300 કરોડના એનસીડીઝ જે છે તે અહીંયાથી ઇસ્યુ થતા જોવા મળશે. અને બીજા તબક્કાની વાત કરી લઈએ તો અહીંયા 1,20,000 જે છે તે ખાસ કરીને એનસીડીઝ ઇસ્યુ કરવામાં આવશે, જેમાં 200 કરોડના એનસીડીઝ ઇસ્યુ કરાશે. તો આ 2 તબક્કામાં ખાસ કરીને જે રીતે એનસીડીઝ ઇસ્યુ કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે, ને કારણે ફોકસ ટાટા મોટર્સ પર પણ રાખવાનું રહેશે. એલઆઈસી નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ હિસ્સો વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ટાટા સ્ટીલમાં એલઆઈસીએ હિસ્સો વધાર્યો છે પોતાનો, અને આ હિસ્સો 5.836%થી વધારી અને 7.851% પર કરતો હવે અહીંયાથી થતો દેખાઈ રહ્યો છે. એલઆઈસીનો 28 જુલાઈ 2022થી 30 એપ્રિલ 2025 દરમિયાન આ હિસ્સો ખાસ કરીને એલઆઈસીએ ટાટા સ્ટીલમાં વધાર્યો છે. તો એક ફોકસ એલઆઈસી પર રાખવાનું રહેશે. અદાની પોર્ટ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો એપ્રિલ અપડેટ અહીંયા ખાસ આવતી દેખાઈ રહી છે, જેમાં કાર્ગો વોલ્યુમ 4% વધ્યું છે. 37.5 મિલિયન મેટ્રિક ટન પર યર ઓન યર બેઝિસ પર પહોંચતું દેખાયો છે, જેમાં લોજિસ્ટિક રેલ વોલ્યુમની વાત કરી લઈએ તો 17% વધી 57,751 20 ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ પર પહોંચતું દેખાયો છે. સાથે જ જીપીડબ્લ્યુઆઈએસ વોલ્યુમની વાત કરી લઈએ ત્યાં 4%નો વધારો આપણે જોઈ રહ્યા છે. તો એક સારા બિઝનેસ અપડેટ છે. અદાની પોર્ટ પર ખાસ એક નજર રાખવાની રહેશે. એનટીપીસીની વાત કરી લઈએ ઓપરેશન શરૂ કરવાના સમાચાર છે, એટલે પોઝિટિવ ન્યૂઝ આવી રહ્યા છે, જ્યાં કંપનીની સબસિડરીએ 150 મેગાવોટના ગુજરાત સોલાર પીવી પ્રોજેક્ટમાં 60 મેગાવોટનું ઓપરેશન શરૂ કર્યું છે, એને કારણે પોઝિટિવિટી એનટીપીસી બતાવી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. કોનકોર્ડ બાયોટેકની વાત કરી લઈએ અવલોકનો મળવાના સમાચાર આવી રહ્યા છે. યુએસ એફડીએ દ્વારા ધોળકા સ્થિત એપીઆઈ યુનિટ જે છે તેમાં 4 અવલોકનો મળ્યા છે, અને અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. લગભગ યુએસ એફડીએ 28 એપ્રિલથી 2 મે વચ્ચે આ તપાસ હાથ ધરી હતી, જેમાં 4 અવલોકનો મળ્યા છે અને ફોર્મ 483 પણ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તો એક નેગેટિવિટી કોનકોર્ડ બાયોટેક આપણને બતાવી શકે છે. શિલ્પા મેડિકેરની વાત કરી લઈએ અહીંયા ખાસ કરીને જો યુરોપિયન યુનિયન્સ ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ કંપનીને મળ્યું છે, અને કર્ણાટકના ધારવાડ પ્લાન્ટ માટે આ સર્ટિફિકેટ મળ્યું છે કંપનીને. સબસિડરી કંપની શિલ્પા મેડિકેરને બાયોલોજિક્સને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, અને 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન જે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સર્ટિફિકેટ મળ્યું છે. તો એક પોઝિટિવિટી શિલ્પા મેડિકેર બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે બીએસસીની વાત કરી લઈએ તો હિસ્સો વેચવાના સમાચાર આવી રહ્યા છે. જો અહીંયા એવી ફાઇનાન્શિયલ એક્સપોર્ટર્સ નેટવર્કને 100% હિસ્સો અહીંયાથી કંપની વેચતી જોવા મળશે, અને બીએસસી ઇન્સ્ટિટ્યૂટમાં 100% હિસ્સો લગભગ 16.90 કરોડ માટે અહીંયાથી વેચતી જોવા મળશે. તો એક અહીંયા પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ ખાસ ફોકસમાં